સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓની સૂચના મુજબ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં નાયબ પોલીસ કમિશનર એસઓજી તથા ઝોન 4, 5 અને 6ના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા કુલ 65 શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુમાં આવેલ કુલ 129 ફૂડ સ્ટોલ ઉપર એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટરો તથા એફએસએલ અધિકારીઓની સાથે રાખી આરોગ્યને નુકસાનકારક ખાદ્ય પદાર્થોનું વેચાણ થાય છે કે કેમ તે અંગે સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરાવું। સદરનું ચેકિંગ ડ્રાઈવ અંગેની કામગીરી ડીસીપી 4, એસીપી, પીઆઈ, પીએસઆઈ 40, પોલીસ કર્મચારીઓ 250 અને એસએમસીના ફૂડ ઇન્સ્પેક્ટરો 15 અને એફએસએલ ટીમ 1 દ્વારા હાથ ધરવામાં આવેલ। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા।